નવરાત્રીમાં નવ દુર્ગા કરીને મેં એક સગાઈ કરી. અમારે ઘણીવાર હું વિચાર કરું કે આગલા દિવસે અમે મલેશિયા એરપોર્ટ ઉપર બેઠા હોય અને બીજા દિવસે 4 લગ્ન દીકરીના હોંશે હોંશે થઈ જાય અને અમે પહોંચી જઈએ અને સરસ રીતે થઈ જાય, તો કોઈ એનર્જી કે કોઈ કુદરત આશીર્વાદ કામ કરે છે. બાકી એક દીકરી જોવાનું, એક છોકરી બતાવે ને ત્યારે પરિસ્થિતિ એવી નિર્માણ થઈ જાય તો એને જવાબ લેતા લેતા 6 મહિના થઈ જાય. એના બદલે અમે નવરાત્રીમાં એક રેકોર્ડ તૂટ્યો. નવરાત્રીમાં 9 દુર્ગા કરીને અમે એક સગાઈ કરી, એટલે 9 દીકરીની એક સાથે. અમે તો 2 સગાઈ 4 લગ્ન જ કરીએ છીએ, હવે કરવા પડે. પહેલા તો 1 સગાઈ 2 જ લગ્ન કરતા, હવે તો સ્પીડમાં ગયું એટલે કરવું પડે છે. તો 9 દીકરીના એક સાથે સગાઈ હતી. એ મહિનામાં 32 સગાઈ કરી, એક મહિનામાં 32 સગાઈમાં 64 પક્ષ થાય અને 18 જ્ઞાતિ હતી. 64 પક્ષ અને 18 જ્ઞાતિમાં એક દીકરીને હા પડાવી હોય ને કે આ છોકરામાં તું બેસી જા, તો લોકો લોઢાના ચણા ચાવવા જેવા છે. તો 32 પક્ષ એટલે 32 સગાઈ કેમ થઈ છે? 64 પક્ષ થાય, 24 જિલ્લાના 18 જ્ઞાતિ હતી એક જ મહિનામાં. તો એ કેમ થતું છે મને ખબર નથી. અમે કલ્પના અત્યારે વિચારીએ ને તો કેમ થઈ ગયું ખબર ન પડી એ રીતે.